જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે। અને જો વિદિશા અત્યારે ભણીને આવી ગઈ છે અને અત્યારે લાગી ગઈ છે વિદિશાબેનને ભૂખ। તો આજે તો વિદિશાને મળશે ફ્રૂટ ખાવા, ચટપટું નહીં મળે। જો આ વિદિશાબેનનો નખરા અમારો। વિદિશા જો તમારે દીકો વિદે અને આજે અમારે છે કાંકરિયા ગરબાનો પ્રોગ્રામ। આજે જયા પાર્વતીનું જાગરણ છે એટલે કાંકરિયા ગરબાનો પ્રોગ્રામ હોય છે। જો વરસાદ નહીં હોય તો તમને પણ બતાવશું ગરબા। જો વિદિશા નાસ્તો કરવા બેસી ગઈ અને વિદિશા તું શું ખાય છે? બાબુ પોચું। અમારે બે અમારે અહીંયા જો આને બાબુ પોચા કે કા વિદિશા? વિદિશાને ખાવું નથી પણ તોય ખાવા પડે છે। શું કેવું વિદુ તારું? સ્કૂલ છે અને મારા ભાગ તો જો ભૂત ખાવું પડે। હા, બધા લોકો આ મસ્ત મસ્ત વેફર ખાય, મારે ફ્રૂટ ખાવું પડે। મસ્ત છે ને? બધું જ ખાવાનું હોય। ગાડીને ખવડાવતા પડે જ ને। દિનેશ પેટ્રોલ પુરાવા લાઈનમાં ઊભા રહી ગયા છે। એ છે કાંકરિયા, આજે જયા પાર્વતીનું જાગરણ છે તો કાંકરિયા રાસ ગરબાનો પ્રોગ્રામ હોય। કાંકરિયાનો ગેટ, અંદર છે રાસ ગરબાનો પ્રોગ્રામ। આ છે કાંકરિયાનો ગેટ નંબર 1।
તો મિત્રો આ હતો અમારો આજનો વ્લોગ અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ સો મચ અને જે અમારા વ્લોગ જોવે છે તેમને પણ થેન્ક યુ. હવે પછી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો મિત્રો. ગુડ નાઇટ.